અત્યારે મિત્રો ઇન્સ્ટાગ્રામની અંદર લિરિક્સવાળા વિડીયો બહુ ટ્રેન્ડિંગમાં ચાલે છે. તો આજના વિડીયોની અંદર પણ તમને નવા ટ્રેન્ડિંગ સોંગ ઉપર જોરદાર લિરિક્સ સ્ટેટસ બનાવતા શીખવાડીશ. તો સૌથી પહેલા તમે ડેમો વિડીયો જોઈ લો. તન લડવું હું ગાય લાડથી હાડથી પડ્યા મેલ સેજ રીહ ના રાખે માર લાડથી મના હું હાચા. તો મિત્રો ડેમોમાં તમે જોયું એ ટાઈપનું લિરિક્સવાળું વિડીયો તમને બનાવતા શીખવાડીશ. એ પણ એકદમ આસાનીથી. તો તમારે પણ એ ટાઈપનું વિડીયો બનાવતા શીખવું હોય તો વિડીયો સ્કીપ કરે પૂરું જોજો અને વિડીયો લાઇક કરે ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો. તો ચલો મોબાઈલની સ્ક્રીન ઉપર. તો મિત્રો ડેમોમાં તમે અત્યારે જે વિડીયો જોઈ મિત્રો એ ટાઈપનો વિડીયો બનાવવા માટે તમારે અલાઇટ મોશન એપ્લિકેશનની જરૂર પડશે. તો અલાઇટ મોશન એપ્લિકેશનની લિંક તમને ડિસ્ક્રિપ્શનની અંદર મળી જશે અને મારા ટેલિગ્રામ ગ્રુપની અંદર પણ તમને આપી દઈશ. તેથી તમારે ડાઉનલોડ કરીને ઓપન કરવાની છે. પ્લે સ્ટોરની અંદરથી પણ તમે ડાઉનલોડ કરી શકો છો. ડાઉનલોડ કરીને ઓપન કરશો એટલે આ રીતના તમને કેનો ઇન્ટરફેસ તમને જોવા મળશે. તો સૌથી પહેલાં તમારે શું કરવાનું છે, ઉપર ઓપ્શન દેખાય તેના પર ક્લિક કરી અલાઇટ મોશન એપ્લિકેશનને સૌથી પહેલાં સાઇન ઇન કરી દેવાનું છે અને પછી નીચે પ્રોજેક્ટ પર ઓપ્શન ઉપર તમારે ક્લિક કરવાનું છે. તેના ઉપર ક્લિક કર્યા બાદ તમારે શું કરવાનું છે, સૌથી પહેલાં તો આ ફૂલ પ્રોજેક્ટને તમારે ઓપન કરવાનો છે એટલે કે એડ કરવાનો છે. આની લિંક તમને ડિસ્ક્રિપ્શનની અંદર આપી દઈશ, બરોબર. તો પ્રોજેક્ટને એડ કરી લેવાનું છે અને તમને XML ફાઇલ પણ મળી જશે. પ્રોજેક્ટને એડ કર્યા બાદ તમારે સિમ્પલી આ રીતે પ્રોજેક્ટને ઓપન કરવાનો છે. તમને આ રીતે જોવા મળશે. એની અંદર તમને ટેક્સ પણ મળી જશે અને ટેક્સની અંદર તમને જોઈ શકો છો આ રીતે ટેક્સ ઇફેક્ટ પણ લગાવેલી જોવા મળી જશે, બરાબર. તો તમારે શું કરવાનું છે, સૌથી પહેલાં પ્લસ ઉપર ક્લિક કરી મીડિયા ઓપ્શન આવવાનું છે અને જે ફોટો પર તમારે વિડીયો બનાવવાનું હોય ફોટો એડ કરી લેવાનો છે. આ રીતે આ ફોટો તમારે જોતો હોય તો ટેલિગ્રામ ગ્રુપની અંદર આપી દઈશ, બરાબર. ત્યાંથી તમારે ડાઉનલોડ કરી લેવાનું છે અને પછી એડ કર્યા બાદ ફિલ્સ કોમ્પલ્સરી તમારે તે કરી દેવાનું છે. ફોટાની લંબાઈ તમારે વિડીયોની લંબાઈ પ્રમાણે લાંબી કરી ફોટાને ખેંચીને તમારે આ રીતે નીચે સોંગની ઉપર લાઈને મૂકી દેવાનું છે. એટલે ફોટો તમારો આ રીતે સેટ થઈ જશે. તમે જોઈ શકો છો આ રીતે સેટ થઈ ગયું. પછી તમારે શું કરવાનું છે, અને જે ટેક્સ દેખાય ટેક્સની અંદર ઉપર ક્લિક કરવાનું છે. એડિટ ટેક્સમાં જવાનું છે. તમારે આમાં કંઈ બી ચેન્જીસ કરવું હોય તમે અહીંયાથી કરી શકો છો. આમાં જે ફોન્ટ યુઝ કરેલો છે એ ફોન્ટ તમને મારા ટેલિગ્રામ ગ્રુપની અંદર મળી જશે, બરાબર. તો ફોન્ટ પણ તમારે ત્યાંથી ડાઉનલોડ કરી દેવાનું છે. એટલું કર્યા બાદ તમારે શું કરવાનું છે, અહીંયા ઉપર ઇમોજીવાળું લેયર દેખાય એના ઉપર ક્લિક કરી અહીંયા એડિટ ટેક્સમાં જવાનું છે અને ઇમોજીની અંદર પણ જે ઇમોજી ફોન્ટ મેં વાપર્યો છે, બરાબર, અહીંયા તમે જોઈ શકો છો એ ઇમોજી ફોન્ટ પણ તમને હું મારા ટેલિગ્રામ ગ્રુપની અંદર આપી દઈશ. તો ફોન્ટને પણ ત્યાંથી તમારે ડાઉનલોડ કરી લેવાનું છે. બંને ફોન્ટ તમારે ડાઉનલોડ કરી દેવાનું છે, બરાબર. તો ડાઉનલોડ કર્યા બાદ એડ કરીને અહીંથી ઓકે કરી દેવાનું છે. બાકી ટેક્સ લાઈન તમારે બદલવી હોય તો તમે જોઈ શકો નીચે ટેક્સ લાઈન તમે અહીંયાથી એક કહીને બદલી શકો છો તમારા સોંગના હિસાબથી, બરાબર. તો એ રીતે તમારે કરી દેવાનું છે, બરાબર. પછી તો કોણ છે, અહીંયા નીચે લોગોમાં જે નામ લખેલું છે ચેન્જ કરવું હોય તમે અહીંયાથી તમે કરી શકો છો, બરાબર. તો તમારે જે રાખવું હોય તમે રાખી શકો છો, બરાબર. તો આ રીતે તો તમે આવું વિડીયો બનાવી શકો છો ટેક્સ ઇફેક્ટવાળું. આ ટાઈપના વિડીયો અત્યારે ઇન્સ્ટાગ્રામની અંદર બહુ ટ્રેન્ડિંગમાં ચાલે છે. તો વિડીયો બની જાય પછી વિડીયો સેવ કરવા માટે શેર ઉપર ક્લિક કરી અહીંયા વિડીયો ઓપ્શનમાં જઈ તમારા મોબાઈલની અંદર જેટલી એક્સપી સપોર્ટ કરતી હોય એટલે સિલેક્ટ કરી નીચે એક્સપોર્ટ પર ક્લિક કરશો એટલે તમારો વિડીયો સેવ થવાનો સ્ટાર્ટ થઈ જશે, બરાબર. તો મિત્રો તમે જોઈ શકો છો આપણું વિડીયો સેવ થવાનું શરૂ થઈ ગયું છે. કંઈ બી પ્રોબ્લેમ આવ્યો નથી, તમારે પણ નહીં આવે તો ખાલી કમેન્ટ કરીને જણાવી દેજો. અને મિત્રો વિડીયો સારું લાગ્યું હોય તો વિડીયો લાઇક કરી ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો. તો મિત્રો મળીએ બીજા વિડીયોની અંદર. ત્યાં સુધી જય માતાજી.